સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. શારદીય નવરાત્રિ ઉર્જાનું પ્રતીક છે. દીવાથી સકારાત્મક ઉર્જા આવે છે. નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ સમગ્ર 9 દિવસ સુધી પ્રગટાવવામાં આવે છે. અખંડ જ્યોતિને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિમાં જ્યોત પ્રગટાવવાના ઘણા નિયમો છે જેને ધ્યાનમાં રાખવા જોઈએ. જો ઘરમાં અખંડ જ્યોતિ બળતી હોય તો સાત્વિકતાનું પાલન કરવું જોઈએ. ઘરમાં કોઈ પણ પ્રકારની અપવિત્ર વસ્તુ ન રાખવી. આ સમય દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું. દેવીની પૂજા કરતી વખતે 9 દિવસ સુધી માંસ અને દારૂથી દૂર રહેવું. જો માતાની મૂર્તિ પાસે જ્યોતિ બળતી હોય તો મૂર્તિની ડાબી બાજુ તેલનો દીવો અને જમણી બાજુ ઘીનો દીવો રાખવો શુભ છે. જ્યોત પ્રગટાવતી વખતે મંત્ર દીપમ ધ્રુત દક્ષે તેલયુત ચ વમતનો જાપ કરવો. આ મંત્રનો જાપ કરવાથી જ્યોત પ્રગટાવવાનું મહત્વ અને ફળ વધે છે. અખંડ જ્યોતને ઓલવવી એ શુભ માનવામાં આવતું નથી. તેથી તેને બચાવવા માટે તેને કાચના આવરણથી ઢાંકવું જોઈએ, જેથી જ્યોત પવન જેવી વસ્તુઓથી સુરક્ષિત રહે અને અખંડ જ્યોત બુઝાઈ ન જાય. જો જ્યોત ઓલવાઈ ગઈ હોય તો તેને પૂજાના સામાન્ય દીવાથી ફરીથી પ્રગટાવી શકાય છે. અખંડ જ્યોતિને ઘરમાં એકલી ન રાખવી જોઈએ. જ્યોતિ માતાનું સ્વરૂપ છે, તેથી તેને હંમેશા ઘરમાં સ્વચ્છ સ્થાન પર રાખવી જોઈએ. જ્યોતની નજીક શૌચાલય કે બાથરૂમ ન હોવું જોઈએ.